હેલો મિત્રો, કેમ છો? તમારા બધા મજામાં દેશો ને આજે ઈ શ્રમ કાર્ડમાં જે કેવાયસી કરવાની છે એ પ્રોસેસ તમારે જોવાની છે. તો હું જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ તેની ઉપર જે આ વેબસાઇટ આવે છે તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવી જશે. તો આ ઓફિશિયલ ઈ શ્રમ કાર્ડનું ઇન્ટરફેસ છે. તો આપણે પેલા નીચે સ્ક્રોલ કરવાનું છે ને ઓલરેડી રજીસ્ટર જ્યાં લખ્યું છે અપડેટ જ્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ બીજું તમારી સામે ઇન્ટરફેસ આવી જશે. તો તમારે જે ખૂણામાં થ્રી ડોટ હોય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે લખેલું છે ત્રીજા નંબરનું ઓલરેડી રજિસ્ટર્ડ તેની ઉપર તમારે ક્લિક કરીને ત્યારબાદ અપડેટ પ્રોફાઇલ યુઝિંગ આધાર જે ઓપ્શન આવે છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આ ખાનામાં નાખવાનો છે. એન્ટર મોબાઈલ નંબર આધાર કાર્ડમાં મારે જે મોબાઈલ નંબર લિંક હોય તેને નાખવાનું છે. ત્યારબાદ કેપ્ચા કોડને આ બોક્સમાં નાખીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે ઓટીપી આવશે તેને આ બોક્સમાં નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે ને એમ કહેશે કે આધાર કાર્ડ નંબર દાખલ કરો. તો આપણે જે આધાર કાર્ડ નંબર હોય છે તેની ઉપર ઓલા નંબર નાખીને ત્યારબાદ ઓટીપી ઉપર ક્લિક કરીને કેપ્ચા કોડ નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે ત્યાં ઉપર ઓટીપી આવશે તે આમાં દાખલ કરવાનો. ત્યારબાદ વેલિડેટ બટન હોય જે લીલા કલરનું તેની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ યોર પર્સનલ પર્ટિક્યુલર્સ એઝ પર આધાર જે તમારું આધાર કાર્ડની ફૂલ ડિટેલ આવી જશે તમારી સામે. પછી અપડેટ ઈ કેવાયસી જે બટન હોય છે બ્લુ કલરનું તેની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે ફરી એકવાર તમને લખેલું આવી જશે વેલકમ અને તમારું જે નામ હશે ઈ શ્રમ કાર્ડમાં નામ આવી જશે. ત્યારબાદ તમને તમારી સામે એક ત્રણ ઓપ્શન આવશે અપડેટ પ્રોફાઇલ પછી ઘણા બધા છે. તો આપણે અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે આમાં પર્સનલ ઇન્ફોર્મેશન છે, એડ્રેસ આપેલું છે. ત્યારબાદ એજ્યુકેશન એન્ડ ઇન્કમમાં અપડેટ કરી શકો છો. પછી સ્કીલમાં અપડેટ કરી શકો છો. બેંક એકાઉન્ટ ડિટેલ જે હોય છે તેની ઉપર ક્લિક કરીને અપડેટ કરી શકો છો. ત્યારબાદ પરવ્યુ પ્રોફાઇલ એટલે કે પ્રોફાઇલ તમને બતાવે છે આખી. તો આપણે જે ઈ કેવાયસી કરવાનું છે તો તમારે પણ મહિને મહિને જે હપ્તા હોય છે એટલે કે કાંઈક સહાય હોય છે તેને જો લેવા માટે તો આપણે બેંક એકાઉન્ટ ડિલેટ જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ હોય છે તેની ઉપર ક્લિક કરી યસ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે એક ઇન્ટરફેસ આવું આવી જશે જેમ કે બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને નીચે લખેલું છે બેક સીડિંગ વિથ આધાર બેંક એકાઉન્ટ નંબર આપેલા હશે, આઈએફસી કોડ હશે, કસ્ટમર આઈડી છે, તમારું નામ હશે. આ બધા ઘણા બધા ઓપ્શન છે આમાં. તો આખી બેંક એકાઉન્ટની ડિટેલ આવી જશે તમારી સામે. ત્યારબાદ ઉપરની સાઈડ લખેલું છે બેંક સીડિંગ વિથ આધાર. જો તમારે યસ હશે તો કાંઈ વાંધો નહીં, પણ જો તમારે ન હોય તો યસની બદલે જો તમારે નો લખેલું હોય તો તમારે સૌથી પહેલા તો એકાઉન્ટ નંબર ને એવું બધું દાખલ કરવાનું છે. ત્યારબાદ અપડેટનું જે ઓપ્શન હોય છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. અને ઓટીપી આવશે આધાર કાર્ડ ઉપર તો એ ઓટીપી તમારે નાખી દેવાની છે જે મોબાઈલ નંબર લિંક હોય તે ઉપર. અને આ બધી વિગત તમારે ફરીથી ભરીને અને આ બધી બેંક એકાઉન્ટ ડિટેલ છે ત્યારબાદ યસ આવી જાય. યસ પણ નહીં પણ નો હશે ને ત્યારબાદ અપડેટ કરીને થોડાક સમય વેઇટ કરીશો તો તમને યસ બટન ઉપર એટલે કે યસ નું પોપઅપ આવી જશે તો વાંધો નહીં. જો હજી તમારે યસ જ હોય તો તમારે ફરી વાર અપડેટ કરી જ દેવાનું છે. તો આપણે અપડેટ ઉપર ક્લિક કરવી. યસ હોય તો પણ આપણે અપડેટ કરવાનું છે. તો આપણે અપડેટ બટન ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ કન્ટિન્યુ બટન આવી જશે આપણી સામે તો તેને પણ આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણી સામે જે હોમ પેજ એટલે કે જે યુઝર પ્રોફાઇલ છે તે આપણી સામે આવી જશે. તો આપણે પરવ્યુ પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણી પ્રોફાઇલમાં જે બેંક એકાઉન્ટ ડિટેલ છે એ આવી ગઈ છે આપણી સામે. તો ઉપર લખેલું છે બેંક એકાઉન્ટ નંબર, એકાઉન્ટ હોલ્ડર નેમ છે, આઈએફસી કોડ, બેંક નેમ અને બ્રાન્ચ નેમ અને બેંક એકાઉન્ટ આધાર વિથ આધાર કાર્ડ લિંકેડ છે એમ ટીબીટી કરેલું છે એવું છે. તો ટીબીટી જો તમે કરેલું છે તો તમારે યસ આવી જાય. અને જો તમે
બેંક એકાઉન્ટમાં ટીબીટી નહીં કર્યું હોય તો નો આવી જાય. તમારે ટીબીટી કરવા માટે વિડીયો આપણે એક યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તે તમે જોઈ લેજો. એ પ્રોસેસ દ્વારા તમારે પણ ટીબીટી કરવાનું છે. અને હવે આપણે ડાઉનલોડ યુએન કાર્ડ ઉપર ક્લિક કરી દઈશું તો આપણે આમાં કાંઈક આવું આવી જાય. તો બસ આ ઈશ્રમ કાર્ડને આવી જ રીતે ઈ કેવાયસી કરવાનું હતું. તો બસ મળશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. આવજો, બાય.